મિત્રો, આ સૌરાષ્ટ્રનો નજારો છે કે જ્યાં કુદરતી વાતાવરણ નો ખજાનો જાણે આમ કહે ને આપણે અઢળક ભર્યો છે. કારણ કે બે બાજુ લીમડા, આ પીપળા, આ ગુંદો જો, અને આ દેશી જે રહેવાના ઘર નળિયાવાળા આજે પણ, અને આ એકદમ મસ્ત મજાનો એને કેમ આપણે PWD માં ન આવતો હોય એવો રસ્તો કે જ્યાં છતાં પણ આપણે ઉપકાર માનવો પડે કે અહીંયા ડામર છે. અને આ જોવો તમે કેવો મસ્ત નજારો છે. આવો મિત્રો, દિવાળીની રજામાં, ઉનાળાના વેકેશનમાં ગામડાઓમાં આવો, જેથી કરીને ગામડા ફરીથી જીવંત થાય. કારણ કે ગામડામાં પોહાણ નથી. કારણ કે અહીંયા તમે ખેતી કરો તો ખેતીના ભાવ તો આવતા નથી, એમાં કડતા થાય છે. એટલે એનાથી તમારથી આ પરવીલ આપણે ખેડૂત લઈ શકે નહીં. બહુ જૂજ લઈ શકે 2-5%, બાકી નહીં લઈ શકે. પરંતુ આપણે જે કર્મભૂમિ બનાવી છે શહેરોને, અને એની અંદરથી જે આપણે કાંઈ કમાણી કરીએ છીએ, ત્યારે એ જે કમાણી કર્યા પછી આપણે દીવ દમણ ને ગોવા જે લોકો વાપરવા જાય છે ને, એવા લોકોને ખાસ કહેશું કે ત્યાં જવાને બદલે પોતાના વતન, માદરે વતન ગામડાઓની અંદર આવા સરસ મજાના રળિયામણા, આમ જોવો તમે ખેતરની અંદર કપાસ ઉભા છે. પણ આ વર્ષે અતિવૃષ્ટિને કારણે કપાસ અત્યારમાં ખરાબ થઈ ગયા છે. નકર આ કપાસ જોવા કેમ કોક છોડવા લીલા છે એવા હોય. તો ગામડાઓની અંદર આવો, જેથી કરીને ગામડા ફરીથી જીવંત રહે, અને ગામડાઓને એક વાટ રહે કે ભાઈ દિવાળી આવે ને અમારું ફરીથી અમારું જે કરમાયેલું પુષ્પ છે એ ફરીથી ખુલશે. આવો એને એક અહેસાસ થાય. એના માટે દરેક મિત્રો બને ત્યાં સુધી દિવાળી ઉનાળે બંને વેકેશનની અંદર ગામડામાં પધારો, એવી આપણે દરેકને આ વિડીયોના મારફતે અપીલ કરશું. જુઓ, જે ભાઈ સફારી આવી રહી છે આપણી સામે. હવે રસ્તામાં થોડીક તકલીફ તો પડશે, પરંતુ આડાવડે કરી અને તકલીફ દૂર થાય એવા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. જો એટલે આવી પરિસ્થિતિ ગામડાના રસ્તાઓમાં હોય છે, પરંતુ એની પણ એક મજા છે. હાંકો ચાલી જાય. હા, કઈ વાંધો નહીં. ઓકે, લો હું લઈ લઉં અંદર. હા લો, હાંકો હવે સીધે લઈ લો અંદર. આવી પરિસ્થિતિ અત્યારે જુઓ, ગાડીમાંથી ઉતરીને થાય છે. GJ5 જ ગાડીઓ છે બધી, એટલે સુરત શહેર મહાનગરપાલિકાની ગાડીઓ જે આવી રહી છે ને જઈ રહી છે. એટલે આ પણ એક પાછળ ગાડી હલવાઈ આવું કટ ટુ કટ. આજે સુરતની અંદર લાયસન્સ તમારે લેવું હોય ને, તો જે RTO ની અંદર તમને આંઠડો કરાવવામાં આવે છે, ગાડી ચાલુમાં ઊભી રખાવવામાં આવે છે, એની જરૂર નથી. પણ આવા જે રસ્તાઓ હોય છે હાંકડા, એની અંદર તમે ગાડી ચલાવી લ્યો તો પણ તમને લાયસન્સ મળી જવું જોઈએ, એવું મારું મંતવ્ય છે. જો આ મંતવ્ય સારું લાગે તો પણ સરકારને પહોંચાડજો. જો ગામડાની અંદર આજનું આ બેસતું વર્ષ, નવું વર્ષ છે હિન્દુ ધર્મનું આપણું, બરાબર છે. આ જો બળદ, હવે ટ્રેક્ટર આવતા બળદની હાલત થોડીક વીક થઈ ગઈ છે, કે આવા બળદ હોતા નથી. બહુ સારા એવા બળદ બધા રાખતા હોય છે. આ જો ગામડા, આ ગામડાનું જીવન. અહીંયા બિચારા પીઝા, બર્ગર, પાણીપુરી, સેન્ડવીચ એવું નહીં ખાતા. આવડા સામાન્ય જીવન આપણે જીવતા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે શહેરોને આપણે કર્મભૂમિ બનાવીને 5 પૈસા રેડ્યા, ને એને કારણે આજે આ 6 વ્હીલો આપણે જે બળદગાડું હકાતા ને, એને બળદના 4 પગ હોય, 2 ટાયર હોય, એવી રીતે 10 વ્હીલની ગાડીઓમાં આપણે બેસતા. એની જગ્યાએ 4 વ્હીલની ગાડી, અને એની અંદર તે AC ચાલુ હોય, સારો એવો પવન આવતો હોય, એ ગાડીઓમાં બેસી શક્યા છીએ. પરંતુ એને કારણે આપણે ગામડા ન ભૂલાય અને ગામડા જીવંત રહે, એના માટે ગામડે આવો, એવી આપણે દરેકને એકવાર ફરી અપીલ કરશું. જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.